બપોરના 3 વાગી ગયા છે. માથે સૂરજનો તડકો પણ એટલો પડી રહ્યો છે. અમે એવા વ્યક્તિઓની શોધખોળમાં નીકળી પડ્યા હતા કે જેણે હજી સુધી ભોજન નથી કર્યું. ભૂખ્યાને ભોજનની આ શોધખોળમાં ફૂટપાથ પર એક દાદી અમ્મા નાના બાળકોને સંભાળતા અમને નજરે પડ્યા. હાથમાં ભોજનની ડીશ પકડીને અમે તેમને દેવા જઈ જ રહ્યા હતા. ત્યાં એક લારી ઊભેલી જોઈ. એમાં જોયું તો બટકું રોટલી પડી હતી, એક થાળીમાં સુકાયેલી અને બીજી તપેલીમાં પાણીથી પલળેલી. ત્યાં જ બીજી તરફ નજરે પડ્યું તો ચાની ગરણી. ભોજનની ડીશ આપતા જ તેમની આંખો ભીંજાઈ ગઈ. તે રડી પડ્યા. અમે પૂછ્યું, માજી તમે કેમ રડો છો? બેટા, તું તો અમારો દીકરો બનીને આવી છે. અહીં તો અમારા સગા દીકરા પણ અમને નથી રાખતા. અમને ઘરેથી તડછોડી મૂક્યા છે. હું તો ઠીક બુઢી અમ્મા, પરંતુ આ નાના નાના પોતાના બાળકોને પણ મારા ભરોસે મૂકી ગયા છે. આમાં મને ક્યાંક પ્રકાશની કિરણ દેખાય તો મારી આંખ કેમ ના ભીંજાય? મેં તેમને હજી એક સવાલ કર્યો, એકલા હાથે આ બાળકોના પેટને કેવી રીતે ઠારો છો? મારી એક દીકરી પણ છે, જે પ્લાસ્ટિકની બોટલો વીણીને જે કાંઈ પણ પૈસા મળે તેનાથી બસ થોડું અનાજ લઈને અમે જમવાનું બનાવીએ છીએ. ક્યારેક તો અમે ભૂખ્યા પણ સૂઈ જાય છે. મેં કહ્યું, ચિંતા નહીં કરો, અમારાથી જેટલું બની શકશે અમે એટલું કરશું. બાળકો અને દાદી અમ્માએ ખૂબ જ સ્મિત સાથે અમને અલવિદા કહ્યું.